આપણી સાથે કોંગ્રેસ નેતા ઠાકરસિંહભાઈ રબારી જોડાયા છે. ઠાકરસિંહભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી ઠાકરસિંહભાઈ, તમે ઓબીસી સમાજના લોકો, વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવતા રહ્યા છો અને અગાઉ પણ તમે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે તેના પર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ લગાવી ચૂક્યા છો. સૌથી પહેલા તો મને એના વિશે જણાવો. ઓબીસી, એસસી, એસટી એ જી. તમામ સમાજોને અન્યાય થઈ રહ્યો છે. એ ઓપન કેટેગરીમાં દીકરા જે તેજસ્વી છે એમને આવતા અટકાવે છે. તમામ સમાજના દીકરાઓ પોલીસ ભરતીના મેદાનના ગુણ ગણવામાં આવતા હતા. એ હસમુખ પટેલની સલાહથી એ મેદાનમાં દોડવાના ગુણ કાઢી નાખ્યા, જેના કારણે પણ અમારા તમામ ઓબીસી, એસસી, એસટી કે તમામ સમાજોના દીકરા જે આ વિસ્તાર બનાસકાંઠા હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, જે ગામડાના દીકરાઓ છે, તમામ સમાજો એસસી, એસટી, ઓબીસી અને સવર્ણ સમાજો એ તમામ સમાજોના દીકરાઓ દોડમાં ફર્સ્ટ આવતા હતા. દોડના ગુણ કાઢી નાખવામાં આવ્યા. આ રીતે તમામ સમાજોને પતાવવાના કાવતરાઓ કરી રહ્યા છે. અને હું આક્ષેપો નથી કરતો. જીપીએસસી બોર્ડના આંકડાઓને એમણે જેને 10 ગુણ આવ્યા છે લેખિતમાં એને 40 ને 50 આપેલા છે. જે લેખિતમાં ફર્સ્ટ આવ્યો છે એને 10 ને 15 આપ્યા છે. એ ઓન ધ રેકોર્ડ એમના વેબસાઇટના રેકર્ડ બોલે છે. હું આક્ષેપો નથી, હું ક્યારે કોઈના પર આક્ષેપ નથી કરતો. જે બોલું છું ડંકાની ચોટ ઉપર અને સત્ય સાથે બોલું છું, એમના રેકર્ડના આધારે કહું છું. ઠાકરસિંહભાઈ, અત્યારના જે અમારા અંગત સૂત્રો કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી ઓબીસી સમાજના લોકો અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આગામી સમયમાં અનશન પર ઉતરી રહ્યા છે. શું માંગ છે અને આ વાત કેટલી સાચી? સમગ્ર ગુજરાતના એસસી, એસટી ને ઓબીસી સમાજના તમામ જિલ્લે તાલુકે તમામ આગેવાનો સાથે ચર્ચા થઈ રહી છે. જો હસમુખ પટેલ રાજીનામું નહીં આપે તો સમગ્ર ગુજરાતના ઓબીસી, એસસી, એસટી ના યુવાનો માટે જે હસમુખ પટેલ અન્યાય કરી રહ્યા છે, હસમુખ પટેલ જો રાજીનામું નહીં આપે તો અમારી સમગ્ર ગુજરાતમાં તાલુકે ટીમોની ચર્ચા વિચારણા ચાલી રહી છે. અને હું એકલો નહીં, ગુજરાતના ઘણા આગેવાનો, જેમાં અમારા બીસી રાઠોડ હોય, હરિભાઈ ચૌધરી હોય, ઘણા આગેવાનો છે, મારા રઘુભાઈ હોય, તમામ આગેવાનો અમે ઉપવાસ ઉપર બેહવાના છે. આખા સમગ્ર ગુજરાતના જેને પણ આમંત્રણ આપું છું કે તમને ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે એ હસમુખ પટેલને હટાવવા માટે અમે ઉપવાસ ઉપર ચોક્કસ બેહવાના છે. જો ન્યાય નહીં મળે તો ટૂંક સમયમાં એની રણનીતિ તૈયાર કરી અને ગાંધીનગર ખાતે અમે ઉપવાસ આંદોલન શરૂ કરશું. ઠાકરસિંહભાઈ, તારીખ પણ એવી અંગત સૂત્રો કહી રહ્યા છે કે 15 ઓગસ્ટની વાત સામે આવી રહી છે. તમારા સૂત્રો કહે છે, મારે હજુ બધા આગેવાનો સાથે ચર્ચા ચાલે છે અને સમય આવશે ત્યારે તમને ખબર પડી જશે. તમે કેમ આટલી ઉતાવળ કરો? અચ્છા ઠાકરસિંહભાઈ, એ જણાવો કે જો કદાચ અનશન પર બેસો છો અને આ મુદ્દે સરકાર તરફથી કોઈ તમારી વાત સાંભળવામાં નથી આવતી તો આગળ શું રણનીતિ રહેશે? આ ગાંધી ને સરદારનું ગુજરાત છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન, અમારી પાસે એ શસ્ત્ર છે અને આ દેશના બંધારણે આપેલું હથિયાર છે કે જ્યારે કોઈ પણ શાસક હોય ક્રૂર બને અને જ્યારે ન સાંભળે ત્યારે ઉપવાસ આંદોલન એ અમારું હથિયાર છે. અમે ન્યાયના રસ્તે એમના બહેરા મૂગા કાને, હસમુખ પટેલના કાન જો હજુ આટલા સમયથી અન્યાય કરે, બધી રજૂઆત છતાં ના સાંભળતા હોય તો એને સંભળાવવા માટે અમે ગાંધીનગર મુકામે ઉપવાસ આંદોલન કરશું. એ સરકાર તરફથી જો સાંભળવામાં નહીં આવે તો જ કરવાનું છે ને. સરકાર જો નિર્ણય લઈ લે હસમુખ પટેલને હટાવી દે તો અમારે કોઈ આંદોલન કરવાનું થતું નથી. બરાબર છે. બિલકુલ, સરકારનો આભાર માનીશ. બિલકુલ ઠાકરસિંહભાઈ, મારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આભાર આપનો.